જિલ્લામાં હોટેલ ધાબા ગેસ્ટ હાઉસ ચેક કરવા ખાસ ઝુંબેશ હાથ ધરી. હોટેલ માલિક સંચાલકો વિરુદ્ધ કુલ 11 ગુના દાખલ કરતી એસઓજી શાખા સુરેન્દ્રનગર. જિલ્લામાં હોટેલ ધાબા ગેસ્ટ હાઉસ ચેક કરવા ખાસ ઝુંબેશ હાથ ધરી. હોટેલ માલિકો સંચાલકો વિરુદ્ધ કુલ 11 ગુના દાખલ કરતી એસઓજી શાખા સુરેન્દ્રનગર. શ્રી નિલિપ્ત રાય સાહેબ, નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજકોટ, વિભાગ રાજકોટ નાઓની સૂચના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ નાઓએ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ તમામ હોટેલ ધાબા ગેસ્ટ હાઉસ વગેરે ચેક કરવા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે ખાસ સૂચના માર્ગદર્શન આપેલ. જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ નાઓએ સ્વતંત્રતા દિવસ અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા ખાતે તમામ હોટેલ ધાબા ગેસ્ટ હાઉસ વગેરે ચેક કરવા ખાસ ઝુંબેશ હાથ ધરી. તમામ હોટેલ ગેસ્ટ હાઉસ માટે ગુજરાત પોલીસે બનાવેલ ખાસ સોફ્ટવેર જેનું નામ પથિક એપ, જે એપ્લિકેશનનું રજિસ્ટ્રેશન ગેસ્ટ હાઉસ દ્વારા કરેલ છે કે કેમ અને થયેલ હોય તો ગેસ્ટ હાઉસમાં આવતા ગેસ્ટની એન્ટ્રી થાય છે કે કેમ તથા સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે કે કેમ અને તેનું સ્ટોરેજ થાય છે કે કેમ, હોટેલ ગેસ્ટ હાઉસમાં આવતા ગેસ્ટ આઈડી કાર્ડની નકલ જમા કરવામાં આવે છે કે કેમ, જે તમામ મુદ્દાઓ બાબતે સઘન અને અસરકારક ચેકિંગ દરમિયાન નિયમ અનુસાર હોટેલ ગેસ્ટ હાઉસ કાર્યરત ન હોય તો તેઓના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે જિલ્લાના તમામ થાણા અમલદાર તથા જિલ્લાની બ્રાન્ચને સૂચના આપવામાં આવી. જે અન્વયે એસઓજી સ્ટાફના કર્મચારીઓએ જિલ્લામાં આવેલ હોટેલ ગેસ્ટ હાઉસનું ચેકિંગ કરતા જિલ્લામાં આવેલ નીચે જણાવેલ હોટેલ ગેસ્ટ હાઉસના માલિક મેનેજરો વિરુદ્ધ જીપી એક્ટ 131 મુજબના કુલ 11 ગુનાઓ ચોટીલા પોલીસ સ્ટેશનમાં દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. નોંધ: હોટેલ ગેસ્ટ હાઉસ ચેકિંગની ડ્રાઈવ આગામી સમયમાં પણ ચાલુ રહેશે.